ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। अहोभाव पूज गुरुदेव श्रीना निर्ग्रंथ मुनि भगवंतो अंगेना बोलोना स्वाध्यायના ક્રમમાં આપણે લગભગ 125 વચનામૃતોનો સ્વાધ્યાય અભ્યાસ કરી ચૂક્યા છીએ. એમાં હજી આગળ આપણે વધશું, પણ એ અહોભાવના જ સંદર્ભમાં નિર્ગ્રંથ સાધકોના 3 પદ સાધુ, આચાર્ય અને ઉપાધ્યાય. સૌભાગ્યે પરમાત્મ પ્રકાશજીમાં 7મી ગાથામાં એની જ ચર્ચા આવી. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેય પરમેષ્ઠીઓને નમસ્કાર સ્વરૂપ મંગલાચરણની ગાથા, મંગલાચરણનો દોહરો આવ્યો. 7મો 1 થી 6 સુધી તો સિદ્ધ ભગવંતોને વંદન કર્યા, અને આ 7મામાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણેય પરમેષ્ઠીઓને વંદન કર્યા. આજ સવારના સ્વાધ્યાયમાં આપણે ખાસ કરીને 5મા અને 6ઠા બંને દોહરાઓની વિશેષ ચર્ચા લીધી હતી. ઘણી ગંભીર ચર્ચા એમાં આવેલી. અત્યારે નિર્ગ્રંથ મુનિ દશા અંગે, નિર્ગ્રંથ મુનિપણા અંગે જેમની વ્યાખ્યાઓ, જેમના કથનો, જેમનો વિસ્તાર, સાધુપદ, ઉપાધ્યાય પદ અને આચાર્ય પદ, આ ત્રણેય મારફત શાસ્ત્રોમાં વિશેષ કરવામાં આવે છે. સવારે આપણે આ ગાથાનો ભાવાર્થ છેલ્લે વાંચી ગયા હતા કે નિર્વિકલ્પ, વીતરાગ, નિર્વિકલ્પ સમાધિને આચરનારા, શાસ્ત્રમાં જુઓ 79 નંબર પાના પર, વીતરાગ નિર્વિકલ્પ સમાધિને આચરનારા, કહેનારા અને સાધનારા, તે ત્રણેય સાધુ છે. મળ્યું બધાને? ન મળ્યું? રાજુભાઈ 79 નંબરનો પાનો, સૌથી ઉપર હિન્દીમાં જુઓ. वीतराग निर्विकल्प समाधि को आचरते हैं, कहते हैं, साधते हैं, वे ही साधु हैं. अरहंत, सिद्ध, आचार्य, उपाध्याय, साधु. હવે અહીંયા સમાપન આવ્યો. અહીંયા એટલે સાથે સાથ દોહરાઓનો આ ઉપસંહાર છે. अरहंत, सिद्ध, आचार्य, उपाध्याय, साधु, ये ही पंच परमेष्ठी वंदन के योग्य हैं, ऐसा भावार्थ है. 5 પરમેષ્ઠી વંદ્ય છે, વંદનને યોગ્ય છે, વંદનીય છે, એવી રીતે ભાવાર્થ સાથે વાત પૂરી કરી. પણ એના પહેલાંનું જે વાક્ય છે, વીતરાગ નિર્વિકલ્પ સમાધિના આચરણ કરનારા, કહેનારા અને સાધનારા. થોડીક વાત સમજો. અને હું થોડોક પ્રશ્ન પૂછું છું આપ સૌને. આચરતે हैं, कहते हैं, साधते हैं, પછી એમ લખવું જોતું હતું ને, वे ही आचार्य हैं, उपाध्याय हैं, साधु हैं. ત્રણેયનો ઉલ્લેખ કરવો જોતો હતો કે નહીં એમાં? કેમ કે આચરે એ આચાર્ય, કહે એ ઉપાધ્યાય અને સાધે એ સાધુ. તો ત્રણેય પ્રશ્ન પહેલાં સમજાય છે. મંગલાચરણ આમાં શરૂઆતમાં તો એમ જ લખ્યું છે ને કે ભેદા ભેદ રત્નત્રયના આરાધક, ત્રણેયને એક જ કોટીમાં રાખ્યા છે. તો ભેદાભેદ રત્નત્રયના આરાધક છે. ભેદરૂપ એટલે વ્યવહાર રત્નત્રય, જેને પરંપરા કારણ કીધું. અને અભેદ રત્નત્રય એટલે પરમ નિશ્ચય શુદ્ધ રત્નત્રય.
એના જે આરાધક છે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, તો ત્રણેયની વાત આવવી જોઈએ ને છેલ્લે પણ. આચરતે हैं તે આચાર્ય, કહેતે हैं ઉપાધ્યાય, સાધતે हैं સાધુ. તો સાધવાના અર્થમાં સાધુ, પણ આચરતે हैं કહેતે हैं એના માટે આચાર્ય અને ઉપાધ્યાય શબ્દ આપ્યા જ નથી. પહેલાં મારો પ્રશ્ન સમજાય છે? મગજમાં પ્રશ્ન ઊભો કરો તો સમજાય, એનો ઊંડો રહસ્ય ખ્યાલમાં આવે. સવારે મેં એના સમાધાનની વાત કરી હતી. અરે આચરનારા આચાર્ય એ પછી છે, પહેલાં એ સાધે છે. કહેનારા ઉપાધ્યાય પછી છે, પહેલાં એ સાધે છે. અને આચાર્ય પણ સાધુ પહેલાં છે, પછી આચાર્ય છે. નિરૂપાધિ સાધના એ એમનું પ્રથમ કર્તવ્ય છે. સંઘનું સંચાલન, શિષ્યોને ભણાવો, દીક્ષા શિક્ષા દેવી, એ બધી ઉપાધિ છે. એ ઉપાધિ માટે એમણે દીક્ષા લીધી નથી. કહેવું, સંઘને સમજાવવું, ભણાવવું, આપણને બહુ ભણાવવાની હોશો ને. ખરેખર મને તો આ વાત આમ રૂવાટા ઊભા કરે. આ વાત આટલી આવી વાત હું વાંચું એટલે મને એક વાત બતાવો, સમજાવવું એ આત્મહિતમાં સાધક છે કે બાધક છે? તો શું કામ આપણે અહીંયા બેઠા બેઠા રાડારાડી કરીએ છીએ? અને તમે લોકો શું કામ અપેક્ષા રાખો છો પંડિતજી અમને સમજાવે? ભૂપતભાઈ, બાધક જ છે એ તો વાત પાકી જ છે ને. તો સામેવાળાને શું કામ તમે ધર્મ સંકટમાં નાખો છો એમ કહું છું. નિરપેક્ષ રહો, સંયોગોમાં રહેવું અને સંયોગોથી નિરપેક્ષ રહેવું, આયોજનોમાં રહેવું અને આયોજનોથી નિરપેક્ષ રહેવું. કેટલો પુરુષાર્થ જોઈએ બતાવો. એ તો કસોટીની ઘડી છે. હું અહીંયા આવીને બેઠો હું રાજુભાઈ, અને અડધી કલાક સુધી હું વ્યાખ્યાન જ ચાલુ નહીં કરું તો તમે એમ કહેશો પંડિતજી આગ્રા ભરતી થાવ. અમે સાંભળવા આવ્યા છીએ અને તમે સાંભળાવવા આવ્યા છો. એ તો તમારો ભ્રમ છે, એ અમારો ભ્રમ નથી. શું કીધું? એ તો સામેવાળાનો ભ્રમ છે. આવ્યા છો તો શાંતિથી બેસો, વાંચો, વિચાર. કેટલું નિરપેક્ષ જીવન હોવું જોઈએ. આપણો રાત્રિનો સ્વાધ્યાય હમણાં ઉપરા ઉપરી મેં ઘણીવાર અડધી કલાકમાં પતાવ્યું, ઘણીવાર દોઢ કલાકમાં નહીં પતે. સહજતા, આડંબર નહીં રાખવાનો. આજે 15મી ઓગસ્ટ, આજે રજાનો દિવસ. આજે કમસે કમ મેં 15 વ્યાખ્યાનો સાંભળ્યા, જુદા જુદા 15. ગુરુદેવશ્રીના 5-6, બીજા જે વિશિષ્ટ વિદ્વાનો એમના, ઇવન પરમાત્મ પ્રકાશનું આ બધું વાંચન. આખો દિવસ સાહેબ, આજે આખો દિવસ માંડ 40-45-50 મિનિટ વિશ્રાંતિ લીધી હશે. આ અહીંયા સ્વાધ્યાય માટે આવ્યા એના 2 મિનિટ પહેલાં પણ આ જ વાત ચાલતી હતી. અલિંગ્રહણના બોલો 18, 19, 20 ત્રણેય બોલો અંગેનું મંથન. હમણાં આવતા પહેલાં ધ્રુવમાં ધ્રુવનો ધ્રુવ પ્રતિભાસ, ધ્યેયપૂર્વક જ્ઞેયમાંથી 12મા પ્રવચનમાંનો પ્રકરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, એ આખો પ્રકરણ. તો હું આપને પૂછું છું, આ અવતાર આત્મહિત કરવા માટે છે કે આત્મહિત કરાવવા માટે છે? આત્મહિત કરવા માટે જ છે ને. એનું નામ જ તો સ્વતંત્રતાનો દિવસ ને. ઝંડા ઊંચા રહે હમારા, એ તો દેશની વાત છે. એ નો કર્મનો વિસ્તાર છે, સંયોગોનો ફેલાવો છે. ખ્યાલમાં આવ્યું? તો બતાવો. વીતરાગ, શું શબ્દ આવ્યો? વીતરાગ નિર્વિકલ્પ સમાધિને જે આચરે એને આચાર્ય કહેવાય, અને આચરણ કરાવે એને આચાર્ય કહેવાય.
રાજુભાઈ, મને એક પ્રશ્નનો જવાબ આપો. શિક્ષક કહેતા આપણને શું ઇમેજ, કઈ ઇમેજ આપણા મગજમાં આવે? જે છોકરાઓને ભણાવે તે શિક્ષક, બરાબર? આમ તમે જુઓ તો સાચું જ છે, પણ આખો એનો જવાબ નથી. ભણાવે એ શિક્ષક, ભણે નહીં પોતે. નોકરી લાગી ગઈ એટલે ભણવાનું બંધ? અરે બોલો ને, ભણાવે એ શિક્ષક છે કે પોતે કલાકોને કલાકો પહેલાં ભણે? હવે સમજાય છે? અડધી કલાક ભણાવતા પહેલાં 2 કલાક માથું પકવીને આવવું જોઈએ એને. તો આચરણ કરાવે એ આચાર્ય કે આચરણ કરે એ આચાર્ય? શાસ્ત્રમાં તો આવે છે આચરતી આચાર્યતી ઇતિ આચાર્ય. જે આચરણ કરે અને આચરણ કરાવે. તમને હું પૂછો, પંડિતજી વિદ્વાન, તમને શું દેખાય છે? પ્રવચન કરે તે. કેમ પ્રવચન સાંભળે તે નહીં? શું કામ મગજમારી કરો છો? હું સમાજને પ્રશ્ન પૂછું છું. પંડિતજી એટલે પ્રવચન કરે બસ, પણ પ્રવચન સાંભળે એ પંડિતજી જ ને. તમે જો અપેક્ષા કેટલી રાખીએ છીએ આપણે સામેવાળા પાસેથી, પણ અપેક્ષા કરતા બુદ્ધિની જ રાખીએ. ગુરુદેવશ્રી એના માટે એક બહુ સરસ દાખલો આપે. સમાજમાં જે બ્રહ્મચારીઓ હોય, સંસ્થાને સંભાળતા હોય, સંસ્થાઓમાં રહેતા હોય, તો સંસ્થાના કરતા ધરતા કે તમે તો ભાઈ નવરા જ છો. ઓલા બ્રહ્મચારી ત્યાગી તપસ્વીને એમ કહે તમે તો હાવ નવરા જ છો, હાલો અમારા છોકરાઓને બપોરે ભણાવો, સવારે ભણાવો, સાંજે ભણાવો, કેમ કે તમે બ્રહ્મચર્ય પણ લીધું છે એના માટે જ. ગુરુદેવશ્રી કહે અમે એના હાટું બ્રહ્મચર્ય લીધું નથી. સમાજમાં એ ઇમ્પ્રેશન છે. મીનાબેન, દૂરથી ડુંગર રળિયા મના. આમ સમાજમાં જઈએ ને 8-10 દિવસ પ્રવચન માટે ક્યાંક બહાર ગામ જઈએ ને, તો સમાજ આખું નીચોવી લે. એટલી અકલ ન હોય એને કે ભાઈ 1 કલાક સ્વાધ્યાય કરીને પછી એને 2 કલાક વિશ્રાંતિ જોઈએ. એની પાછળ વળી પાછળ 10 જણા આવે ચર્ચા માટે. બપોરે 1:30 વાગે 2 વાગે હક જ નહીં પડવા દે. અહીંયા આપણે જ અહીંયા પદ્ધતિ નથી. બાકી બીજે બધે જાઓ ને તો 3 સ્વાધ્યાય 3 પ્રવચન, સવાર બપોર સાંજ. અને 3 સ્વાધ્યાય પ્રવચન પહેલાં અડધી કલાક, પછી અડધી પૌન કલાક પ્રવચનમાંય બોલવાનું, અને આગળ પાછળ પણ અડધી પૌન કલાક ચાલુ જ હોય, બકબક મશીનની જેમ. તો મને બતાવો, ઉપદેશ દેવું એ જ કામ કે ઉપદેશ લેવું એ કામ? આચરણ કરે એ ને, કરાવે એની વાત થોડીક છે. આમાં જો આચરણ કરાવે એવું નથી લખ્યું, આચરતે હૈ. આચાર્યને સ્વાધીન સ્વતંત્ર આત્મહિત તરફથી સમજાવ્યા. આચરતે હૈ, આચરણ કરાતે હૈ એમ નથી કીધું. એ ગૌણ છે. મુખ્ય તો આચરતે હૈ. માર્ગ આત્માર્થતાનું છે. માર્ગ પર આત્માર્થતાનું નથી. આત્મહિતનો માર્ગ છે, પરહિતનો માર્ગ નથી. શું કીધું? માર્ગ આત્મહિતનો છે, પરહિતનો નહીં. હમણાં આપણે એક સ્વાધ્યાય લીધું હતું ને, આદહિદમ કાદવમ. આત્મહિત કરવો જોઈએ, પરહિતમ ચ કાદવમ. પરહિત પણ કરવો જોઈએ વ્યવહારે, ગૌણ રૂપે. અને આદહિદ પરહિદાદો, આત્મહિત અને પરહિતમાં ઉત્કૃષ્ટ કોઈ છે તો સંપૂર્ણ શક્તિએ આત્મહિત જ કરવો જોઈએ. તો ઓલા ઉપર શું મારી ચોકડી? શું સમજાય છે? આ જૈન ધર્મ છે, આ આત્મધર્મ છે. આત્માનું કરો,
પૂજ બહેનશ્રીના આજ સવારની ચર્ચામાં આ જ વાત આવી, મારે મારા આત્માનું હિત કરવું છે. આનું નામ નિયમ. મારે મારા આત્માનું હિત કરવું છે વકીલ સાહેબ, એનું નામ નિયમ. આજે ખાંડ નહીં ખાવું અને મીઠું નહીં ખાવું. અને ઘણા લોકો તો સ્થાનકવાસીમાં મેં જોયા છે, અહીંયા ઘણા લોકોના સંસ્કારો છે, મોઢું સાફ નહીં કરે, બ્રશ નહીં કરે. સ્થાનકવાસીમાં આ બધી પદ્ધતિ હોય. આ બધી શ્વેતાંબર અને સ્થાનકવાસીની પદ્ધતિ છે. મોઢું ધોયા વિના મંદિરે આવે, પૂજાએ થાય, મોઢું નથી ધોયા, મોઢું સાફ નથી કર્યું, એમ બોલતા પણ હોય છે. હું તમને 10 નામ ગણાવું. પૂજા સાંભળે, પૂજા કરે, પ્રવચન સાંભળે, ક્યારેક કેમ ઘરે આવવાનું થાય ને એટલે દૂધ ચા માટે પૂછીએ, નહીં નહીં હજી અમારું મોઢું ચોખ્ખું નથી, એટલે બ્રશ ન કર્યા હોય. શાવકની ચર્યા નથી. આ જૈનાચાર નથી. મુનિરાજની વાત જુદી છે. અદંત ધોવન એમનો તો નિયમ છે, વ્રત છે. 28 મૂલગુણમાંનો. શ્રાવકને તો સર્વાંગે સ્વચ્છતા કરીને જ જૈન મંદિરે ધાર્મિક પ્રવૃત્તિ માટે આવવું જોઈએ. પ્યોર સ્થાનકવાસીના સંસ્કાર છે. અને એમાંય વળી મોઢું ચોખ્ખું કર્યા વિના આવે અને પછી રાત્રે ખાવા નહીં ખાવા અંગેનું તો કંઈ વિવેક ભાન જ નથી. તો શેના તમે આરંભી હિંસાનો ત્યાગ કર્યો? અકલ તો એટલી નથી કે રાત્રે ખાવું ન જોઈએ, એમાં વળી પાછું રાત્રે ખાવાનું ચાલુ, અભક્ષ ભક્ષણ. અને મંદિરે આવશે તો મોઢું ચોખ્ખું કર્યા વિના આવશે. વિચાર કરો તમે, કેટલું વિવેક ભાન રાખીને આચરણના માર્ગે રહેવા જેવું છે. અને આગળ આપણે 5 આચારના જે બોલ વાંચાતા સવારે, કે સમ્યક્ત જે છે એ સમ્યક્તનું આચરણ, એ દર્શનાચાર. સમ્યક જ્ઞાન છે એ સમ્યક જ્ઞાનનું આચરણ, પરિણમન એ જ્ઞાનાચાર. અને જે સમ્યક ચારિત્ર છે, અનુભવ, આત્મા અનુભવ, કે નિત્ય આનંદમય સુખ રસના આસ્વાદરૂપ જે અનુભવ, સ્થિર અનુભવ, તે સમ્યક ચારિત્ર, એનું આચરણ, પરિણમન, એનું નામ ચારિત્રાચાર. રજુભાઈ નજર ફેરવો, એમાં બધું છે. હું એક શબ્દ મારા ઘરનું કહેતો નથી. સમ્યકનું આચરણ દર્શનાચાર, સમ્યક જ્ઞાનનું આચરણ જ્ઞાનાચાર, સમ્યક ચારિત્ર એટલે સ્વરૂપ સ્થિરતા, સ્વરૂપનો અનુભવ, આનંદ, એનું આચરણ. કન્સિસ્ટન્સી. આચરણ એટલે શું? અપ્રતિહત ભાવની વાત છે. જેમ ઓસ્ટ્રેલિયાની ટીમ વન ડે જીતતી જાય તો 15, 18, 20 વન ડે વર્ષો સુધી જીતતા જ રહે. કોમેન્ટેટરો કહે કે છેલ્લી 18 વન ડેમાં એકે વન ડે હારી નથી. હવે જો જીતી જશે તો હિસ્ટ્રી થશે, 19મી વન ડે જીતી જશે. સમજાય છે શું કહેવા માગું છું? કન્સિસ્ટન્સી. કોઈ એક પ્લેયર હોય, દર 2 મેચમાં સેન્ચુરી મારે. રાજુભાઈ, કેટલા બોલબાલા હોય એના? આખો દેશ એના પ્રત્યે, કરોડોમાંથી તો 11 ગયા હોય રમવા મેદાને. એ 11માંથી બીજા બધા ભોપાળા, અને ઓલો એકલા હાથે મેચ જીતાડે, સેન્ચુરી મારે, રન કરે, રન બનાવે. એટલે તમે સમજો એ વાત, કેટલી કન્સિસ્ટન્સી છે એની. કિંમત કન્સિસ્ટન્સીની છે. આ બધું જે ઓનલાઈન જે સ્વાધ્યાયમાં જે ઘરેથી જોડાતા હોય ને, એ બધું સમજવા જેવું છે. સાહેબ, તમે અહીંયા આવીને બેસીને જે સાંભળો છો ને છેલ્લા મહિના 2 મહિનાથી, એમાં અને આ જે સ્વાધ્યાય તમે ઘરેથી સાંભળો, એમાં ઉગમનો અને આથમણાનો ફેર છે. અહીંયા તમને સ્પર્શ થાય છે, ત્યાં તો બધું ઉપલક ઉડી જતું હોય. કેમ કે ત્યાં ફસાવવાના, અટકવાના આલંબનો ઘણા છે, માટે એનું નામ ઘર છે. જ્યાં રાગ દ્વેષના વાયરાઓ બધા ફરે રાખે,
અહીંયા તો દેવ, ગુરુ, ધર્મ, સ્વાધ્યાય, ચિંતન, મનન એ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ અહીંયા ન હોય. અને જો કોઈ પણ કાર્ય કરવું હોય તો એન્વાયરમેન્ટ તો જોઈએ કે નહીં, વાતાવરણ તો હોય કે નહીં. હા, વર વધુ ફેરા લેવાના હોય તો વ્યવસ્થિત લગ્ન મંડપમાં જ હોય કે નહીં, કે ગમે ત્યાં રસ્તે હાલતે ઘરના આંગણામાં ફેરા લઈ લે? કાં એના માટે લગ્ન મંડપ જોઈએ, કાં એના માટે એર કન્ડિશન હોલ જોઈએ? તો એમાં તો બધું તામઝામ, સ્વાધ્યાય માટે નથી જોતું. આપણે તો આરામથી સોફા ઉપર પગ લાંબા કરી સુખિયા સ્વભાવે ઘરે બેસવા માગીએ અને આપણે સ્વાધ્યાય થયું. તો જેવી રીતે સ્વાધ્યાય આર્ટિફિશિયલ, એમ ધર્મની રુચિ પણ આર્ટિફિશિયલ જ થશે. સ્વાધ્યાયમાં કૃત્રિમતા, તો ધર્મની રુચિમાં પણ કૃત્રિમતા જ. ધર્મ એ કૃત્રિમ જ થશે. ધર્મ નહીં થાય, ધર્મનો ભ્રમ થાય. વકીલ સાહેબ, વિનોબા ભાવે નામ સાંભળ્યું? વિનોબા ભાવે, તમે તો આપે તો સાંભળ્યું જ હોય. હા, ભૂદાન યાત્રા જેમણે ખેડી હતી. ગાંધીજીને પહેલી મુલાકાત થતાં પહેલાં એ જ્યારે હિમાલય જવા માગતા હતા, હિમાલયની શાંતિ એને આકર્ષતી હતી, ધ્યાન યોગ, અને બંગાળની ક્રાંતિ એને આકર્ષતી હતી. એને કાં તો ભારત છોડો આંદોલન જેવા આંદોલનોમાં ભાગ લેવા માટે બંગાળ જવું હતું, કાં તો સાધુ બનીને ધ્યાન ધરવા માટે હિમાલય જવું હતું. પણ યુનિવર્સિટી, હિન્દુ યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય બનારસ પહોંચ્યા, ત્યાં એને ગાંધીજીનો અહિંસા વિષય પરનો એક સ્પીચ, વક્તવ્ય સાંભળવા મળ્યું. એટલા બધા પ્રભાવિત થયા, હિમાલયે જવાનું કેન્સલ કર્યું, બંગાળે જવાનું કેન્સલ કર્યું. એને એમ થયું આ ગાંધી બાપુના વ્યક્તિત્વમાં મને બેઉનો મિલન મળી ગયું, સમન્વય મળી ગયું. ગાંધીજીના રંગે રંગાઈ ગયા. એમણે પછી ગાંધીજીને કાગળ લખ્યો, મને અહિંસા અંગે કેટલાક પ્રશ્નો છે, એના સમાધાન જવાબો તમે લખી મોકલો. પહેલી વખત તો ગાંધીજીએ જવાબ આપ્યો. બીજી વખત વળી પાછા પ્રશ્નો મોકલ્યા તો ગાંધીજીએ જવાબ ન આપ્યો. એને એટલું લખીને મોકલ્યા, દરેક પ્રશ્નોના જવાબ પત્ર દ્વારા નહીં, એને માટે સાક્ષાત જીવનનો સ્પર્શ હોવો જોઈએ. મને એક વાત બતાવો, એ વાત આપણને લાગુ નહીં પડે? કાં દોડીને સોનગઢ જઈએ છીએ આપણે? સાક્ષાત સ્પર્શ માટે જ કે નહીં? ઘરેથી જ બધું થતું હોય એટલે વિચારજો. એટલે આ વાત તો જે ઓનલાઈન જે આપણા મુમુક્ષો બેસીને સાંભળે છે ને રોજ, એમના માટે હું બહુ મધમીઠી વાત કરું છું. સાક્ષાત સ્પર્શ હોવો જોઈએ ભૂમિનો. ઓનલાઈન અમે પૂજા સાંભળી લીધી, ઓનલાઈન અમે યાત્રા કરી લીધી. હા, તો ઓનલાઈન યાત્રાઓ થતી હોય તો નેમિનાથને 11,000 પગથિયા ચડવાની જરૂરત નહોતી. રાજુલને ગિરનારની ગિરી ગુફાઓમાં જઈને ધ્યાન કરવાની જરૂર નહોતી. 20 ને શિખરજીના પહાડ ચડવાની જરૂરત નહોતી, જો ઘરે બેઠા બેઠા યાત્રા થઈ જાય તો આચરણ કરતે હૈ એમાં જે સ્પર્શ છે ને એ બહુ માર્મિક છે. તો તમે આગળ દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, વીર્યાચાર, જો આમાં વીર્યાચારમાં તો કેટલું સરસ લખ્યું છે, તેમાં જ શુદ્ધાત્મ સ્વરૂપમાં જ સ્વશક્તિને ગોપવ્યા સિવાય આચરણ પરિણમન તે વીર્યાચાર છે. એમાં પણ અપ્રતિહત ભાવ, પર્યુષણ પરવું પૂરતું વીર ઉછળે નહીં હાલે. ભાઈ રાજુભાઈ, સવાર બપોર સાંજ બહાર ગામથી વિદ્વાન આવ્યા હોય એટલે સવારે સ્વાધ્યાયમાં, પૂજામાં, બપોરે ચર્ચામાં, સાંજે પ્રતિક્રમણમાં, ચર્ચામાં, વળી પાછું પંડિતજી પાસે જઈને વળી 2 કલાક આપણે, અમે તો બહુ ધર્મનો લાભ લીધો હોલસેલ. વાત સાચી છે. તો 10 ધર્મના દિવસોમાં જ હોલસેલ લાભ લે છે, કેમ કે બાકીના 350-55 દિવસ હોલસેલ પાપ કરવાનું હોય તારે. એ ધંધામાંથી નવરો ન થાય. કન્સિસ્ટન્સી, અપ્રતિહતપણું, નિરંતરતા. પ્રભુ તેરે મેરે અંતર કો અવિલંબ નિરંતર સે ભર દો. નિરંતર સે ભર દો.
તમે જેવા છો એવો હું થાઉં. નિરંતર અમારી બંને વચ્ચે જે તફાવત છે ન રહો. છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો, આ પદ્ધતિ પરંપરા સાથે આપણે કેટલા જોડાયેલા છીએ. હજી તો આજે 6 પ્રવચન થયું. કેટલાક મુમુક્ષુ એવા હશે 6માંથી 2 પ્રવચનમાં હાજર હોય, 4માં ન હોય. કેટલાય તો એવા હોય 5માં હોય, 1માં ગેરહાજર હોય. કેટલાક 6 પ્રવચનોમાં હાજર હોય. આજે 6 સાંભળ્યો તો 5મું ભૂસાઈ ગયું, 5મું સાંભળ્યું હોય તો 4થું ભૂસાઈ ગયું, અને આજે 6ઠું સાંભળ્યું તો પહેલું અને બીજું તો ક્યારનું વહી ગયું. પણ એ 6નો અંતરાત્મા, હાર્દ, અર્ક હૃદય વગે થવા જોઈએ. આનું નામ છે દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, વીર્યાચાર, ચારિત્રાચાર. નિરંતરતા એની સાધના. તો આચરતે હૈ આચાર્ય, કહેતે હૈ ઉપાધ્યાય. શું ઉપાધ્યાય માત્ર કીધા જ કરે? કહે એનું નામ ઉપાધ્યાય, કરે એનું નામ ઉપાધ્યાય નહીં. મળી ગયું. એ ભાગ્યશાળી છીએ આપણે. તરત જ 400-500 બધા સ્લાઇડ્સ છે, એમાંથી આ અમિત ગતિ શ્રાવકાચારમાં છે ઉપાધ્યાય પરમેષ્ઠી. આચાર્યની તો વાત પૂરી કરી. આચરણ કરે, આચરણ કરાવે. આચરણ કરાવે એ તો ગૌણ બાબત છે. આચરણ કરે મૂળ. ચોડરમલજી સાહેબે તો એવું લખ્યું છે કે શું ભાષા વાપરી છે? શુદ્ધોપયોગ રૂપ. જો એમાં ભાષા બહુ સરસ છે. પહેલું જ વાક્ય છે. હું ટોટલી મૂળ ભાષા ટોડરમલજી સાહેબની વાપરવા માગું છું. હા, જો જે વિરાગી બનીને સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. પોતે પોતાને અનુભવે છે. પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ ધારતા નથી. જો આ ત્રણેયને માટે છે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને જ પોતાના માને છે. શિક્ષા દીક્ષા સંઘને ભણાવવું, સાહેબ એ એમનું કામ નથી. આ ખ્યાલમાં આવ્યો? પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને જ પોતાના માને છે. પરભાવોમાં મમત્વ કરતા નથી. પરદ્રવ્ય અને તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે. તેને જાણે તો છે, પરંતુ ઇષ્ટાનિષ્ટ માનીને તેમાં રાગ દ્વેષ કરતા નથી. જો આમાંય સ્વપર પ્રકાશક, એને જાણે તો છે પણ એમાં રાગ દ્વેષ નથી કરતા. શરીરની અનેક અવસ્થા થાય છે, બાહ્ય અનેક પ્રકારના નિમિત્તો બને છે, પરંતુ ત્યાં કંઈ પણ સુખ દુઃખ જે માનતા નથી. વળી પોતાને બાહ્ય યોગ્ય બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને છે, પરંતુ તેને ખેંચી તાણીને જે કરતા નથી. અને આપણે ગ્રહસ્થો ખેંચતાણ વિના કંઈ નથી. હલો 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 મોડું થઈ જાય છે તો વહેલા ઉઠો ને. આકુળતા રાખીને ધર્મનું કોઈ કામ નહીં થાય. હલો, આજે ગુરુદેવના પ્રવચનમાં 10 મિનિટ મોડા પડ્યા કેવી રીતે? તમે મહિમા હોય તો મોડા ન પડો. કાં ફ્લાઇટની ટિકિટ હોય મોડા પડો? બોર્ડિંગ ટાઈમ 2 કલાક હોય, ઝક મારીને આપણે 2.5 કલાક પહેલાં પહોંચી જઈએ. ચિંતાવળી ઓલી ટ્રાફિકની હોય, ક્યાંક હલવાઈ જશું તો એમ આત્મહિત કરવામાં કર્મોદયના ટ્રાફિકની ચિંતા રાખીને આગળ વધો. ભટકાશે 2-4 છે એવા ઓકળા ઉપયોગને ખાઈ જશે, બરબાદ કરી લેશે. જો મને એક વાત સમજાય છે, આત્મહિત કરવા માટે વૃત્તિ આપણી નિરાપદ હોવી જોઈએ. કેવી? નિરાપદ, નિર્દોષ, નિરાપદ. કોઈ આપદા અંતરાય ન આવવો જોઈએ. મારો ઉપયોગ ખર્ચાય, મારો ઉપયોગ બરબાદ થાય
મારો આત્મહિત હણાય એવા ધંધા મારે ન કરવા જોઈએ એક આત્માર્થી તરીકે. ખ્યાલમાં આવ્યો? પોતાના ઉપયોગને જેવો બહુ ભમાવતા નથી વકીલ સાહેબ. અને અહીંયા તો આપણને ભમાવ્યા વિના દિવસ જાય નહીં. ઓલાને હારે વાત કરીને, ઓલાને હારે વાત કરીને, ઓલાને ફોન કરીએ અને ઓલાને બોલાવી લઈએ, સમય નથી જતો ને ગપ્પા મારીએ. આ અનર્થ દંડના ધંધા છે બધા. અનર્થ દંડના ધંધા છે. વ્યર્થ દંડ એટલે પાપ, અનર્થ દંડ એટલે નકામા પાપ. ગપ્પા ગોષ્ઠીમાં, વાતોમાં લઈને બેસો ને, સમયસર લઈને બેસો, ગુરુદેવના પ્રવચનને લઈને બેસો. સંસ્કાર એવા નાખો કે સત સાથે સંકળાયેલા રહો. સતથી ફંગોળાઈ જાઓ એવા સંસ્કારો નહીં નાખો. ઉપયોગને બહુ ભમાવતા નથી, પણ ઉદાસીન થઈ નિશ્ચલ વૃત્તિને ધારણ કરે છે. નિશ્ચલ, સ્થિર, અચલ, ધ્રુવ, અચલ, અનુપમ. કદાચિત મંદ રાગના ઉદયથી શુભોપયોગ પણ થાય. કદાચિત કહે છે, હંમેશા નહીં. કદાચિત મંદ રાગના ઉદયથી શુભોપયોગ પણ થાય છે, જે વડે તે શુદ્ધોપયોગના બાહ્ય સાધનો છે તેમાં અનુરાગ પણ કરે, પરંતુ એ રાગ ભાવને પણ હે જાણી દૂર કરવા ઈચ્છે. જો આનું નામ છે સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. માત્ર દેહતે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીજો. આ છે મુનિરાજનું જીવન. આપણે તો લાગી ગયા છે ક્રિયાકાંડ પાછળ. ક્રિયા કરવાની ના નહીં, પણ એના પાછળનું જે ગાંડપણું છે ને એ વ્યવહારાભાસ છે. ક્રિયાની કોણે ના પાડી છે? ક્રિયા તો તારી ભૂમિકા પ્રમાણે તો થશે જ, પણ એમાં જે આંધળી દોટ છે, હાય 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 હાય, છૂટી ગયો છૂટી ગયો છૂટી ગયો. કામ થાય એટલે સંતોષ, ન થાય એટલે હતાશ નિરાશ. એનું નામ જ અજ્ઞાન છે. હજી કહું, એક બાહ્ય ક્રિયાઓ ન થાય તો જીવ જે દુઃખી થાય ને, એ ધર્મ ધ્યાન નથી, આર્ત ધ્યાન છે. શું કીધું? મારો તો નિયમ હતો 2 માળાનો, મારી તો 1 જ માળા થઈ, આજે તો ટાઈમ જ ન રહ્યો. એ આકુળતા આર્ત ધ્યાન છે, ધાર્મિક આર્ત ધ્યાન છે. એ ધર્મ ધ્યાન નથી, એને ધર્મ ધ્યાનમાં નહીં ખતો. સાધના સ્વરૂપ સાથે સંકળાયેલી ક્રિયા છે. નિષ્ક્રિય તત્વને વળગીને રહેલી ક્રિયા એ સત્ક્રિયા છે. બાહ્ય ક્રિયા નથી, એમાં ધર્મ બુદ્ધિ ક્રિયા કાંડ છે. કેવું ગજબનું સ્વરૂપ છે. હજી તો આગળ ઘણું બધું છે, એ હું થોડુંક મૂકી દઉં છું. આ ઉપાધ્યાય પરમેષ્ઠી અંગે હું તમને વાત કરજો. येषां तपः श्रीरनगा शरीरे विवेचका चेतसि तत्त्वबुद्धिः सरस्वती तिष्ठति वक्त्रपद्मे પૂનમ તુ તેધ્યાપક પુંગવાવહ. અમિત ગતિ શ્રાવકાચારમાં પહેલા અધ્યાયમાં બિલકુલ મંગલાચરણવાળી ગાથાઓ છે, એમાં આ 4થો શ્લોક છે, બહુ સરસ છે. એમાં જો અરહંત સિદ્ધ આચાર્ય, આ 3 પરમેષ્ઠી માટે 3 શ્લોકો પૂરા થયા. ઉપાધ્યાય માટે 4થો શ્લોક આવ્યો. 5 પરમેષ્ઠી માટે 5 શ્લોકો છે. ઈશાં તપઃ શ્રીરનઘા શરીરે વિવેચકા ચેતસી તત્વબુદ્ધિ. જો ઉપાધ્યાયની વાત, આમાં પરમાત્મ પ્રકાશમાં શું લખ્યું હતું? આચાર્ય માટે લખ્યું હતું આચરણ કરે છે. ઉપાધ્યાય માટે કીધું હતું કહેતે હૈ, કહે છે. બરાબર. સંસ્કૃતમાં શું હશે જોવું, સંસ્કૃત ટીકામાં મૂળમાં કથયંતી, જો સમાચરંતી એ આચાર્ય માટે, કથયંતી એ ઉપાધ્યાય માટે,
અને સાધયંતી એ સાધુ માટે, બરાબર. હવે કથયંતી એટલે કહે છે. હવે આમાં જો શું કહે છે, ફરી એકવાર શ્લોકનો પાઠ કરીએ. ઈશામ તપઃ શ્રીરનઘા શરીરે વિવેચકા ચેતસી તત્વબુદ્ધિ સરસ્વતી તિષ્ઠતિ વક્ત્ર પદ્મે પૂનમ તુ તેદ્યાપક પુંગવાવહ. તે અધ્યાપક, તે ઉપાધ્યાયની વિશે, તે ઉપાધ્યાયની વિશે પ્રધાન ઉપાધ્યાય ભગવાન તુમકો પવિત્ર કરહું. એટલે ઉપાધ્યાય પરમેશ્વર આપ સૌનું કલ્યાણ કરો, એવી ભાષા. કેવા છે તે? કૈસે હૈ ઉપાધ્યાય? जिनके शरीर विषे पाप रहित तपोलक्ष्मी तिष्ठे हैं. શું કહે છે? ઉપાધ્યાય પરમેશ્વર કોણ? જેના શરીરમાં અનઘા, અનઘા એટલે નિષ્પાપ નિર્દોષ, તપસ્વી એટલે તપરૂપી લક્ષ્મી. હમણાં એક કોક ભાઈએ પોતાની દીકરીના નામ માટે ત ઉપરથી મને પૂછો. મેં ઓન ધી સ્પોટ એને કીધું તપસ્વી શબ્દ રાખો, નામ રાખો. એ કે મને આ બધું બહુ બહુ હાઈ ફાઈ લાગે અને હેવી લાગે. મેં કીધું અમિત ગતિ આચાર્ય આ શબ્દનો પ્રયોગ કરેલો છે, તપસ્વી. તપસ્વી તો સાંભળેલું છે, પણ તપસ્વી, તપરૂપી શ્રી એટલે લક્ષ્મી, જેના શરીરે રોમ રોમમાં ધબકે છે. ખ્યાલમાં આવ્યો? दिन रात आत्मा का चिंतन मृदु संभाषण में वही कथन निर्वस्त्र दिगंबर काया से भी प्रकट हो रहा अंतर्मन. બોલો, તસુ તસુમાંથી તપ ધબકે, એનું નામ તપસ્વી, તપસ્વી. ઉપાધ્યાય પરમેશ્વરીને માટે કીધું છે અહીંયા. તો કહેવા જાય કે કરવા જાય? એ મારી જિજ્ઞાસા. એ ગામને કહેવા જાય કે પોતે કરે બેસીને? તમે કહો સાહેબ કાંઈક સંભળાવો, અરે સાહેબ બેસીને પોતે માણસે કે સંભળાવશે? એમ એનો ધંધો થોડોક છે એ સંભળાવવાનો. એમ એમ ઉપાધ્યાય ગામને સમજાવવા માટે જશે કે બેસીને સમજશે? એમ જેના શરીરમાંથી તપરૂપી લક્ષ્મી ધબકે છે. એશામ તપઃ શ્રીરનઘા શરીરે, એશામ શરીરે અનઘા તપસ્વી. જેના શરીરમાં અઘ, અઘ એટલે પાપ, અનઘ એટલે નિષ્પાપ નિર્દોષ, તપ, જેના તપરૂપી લક્ષ્મીનો વાસ છે જેના શરીરમાં. આ શરીરની વાત. વિવેચકા ચેતસી તત્વબુદ્ધિ. ચેતસી એટલે મનમાં, कि जिनके शरीर विषय पाप रहित तपोलक्ष्मी तिष्ठे हैं और जिनके चित्त विषय भेद विज्ञान करने वाली तत्व बुद्धि तिष्ठे हैं. જેમના મનમાં, જેમના ચિત્તમાં ભેદ વિજ્ઞાન કરનારી, જો વિવેચકા, વહેંચણી કરી જાણનારી, સારું શું ખરાબ શું, હે શું ઉપાદે શું, વહેંચણી કરી જાણનારી તત્વ બુદ્ધિ, ભેદ જ્ઞાનની બુદ્ધિ જેના ચિત્તમાં વસે છે. અને સરસ્વતી તિષ્ઠતિ વક્ત્ર પદ્મે, જેના મુખરૂપી કમળમાં સરસ્વતી વિરાજે છે. પૂનમ તુ તેધ્યાપક પુંગવાવ. એવા તે ઉપાધ્યાયની વિશે પ્રધાન ઉપાધ્યાય ભગવાન તુમકો પવિત્ર કરહો. હવે એના મનમાં ભેદ જ્ઞાન, કાયામાં તપ, મુખમાં સરસ્વતી. તો એ પોતે માણસે કે ગામને સમજાવશે? એમ તો કહી હે લખ્યું છે ને? નહીં, કહી હે લખ્યું છે, પણ તારે સમજવાનું કરીએ. કરી હે સમજવાનું, અને એ કરતા કરતા સામેવાળાનું ભાગ્ય હોય તો એ કહીએ હે એ લાગુ પડે. પરમાર્થ અપનાવવાનું છે. પરહિત ભૂમિકા પ્રમાણે થાય તો થાય, નહીં તો નહીં થાય.
સામેવાળાનો પુરુષાર્થ હશે તો થાય, કરવું હોય તો થાય. તો ઉપાધ્યાયને પણ અંદરથી જુઓ, તમે સ્વરૂપ અને સ્વભાવથી જુઓ. સાધુની તો વાત જ શી કરીએ, એ તો આત્મ સાધના જ કરે છે. તો આત્મ સાધના કરનારા સાધુ જેમ સાધુ, આચાર્ય પણ આત્મહિત જ કરે છે, આત્મહિતનું જ સાધન, એનું જ આચરણ કરે છે. અને ઉપાધ્યાય પરમેશજી પણ એની ને એની સાધનામાં નિરંતર લીન હોય છે. આમાં જો ક્યાંય લખ્યું છે અમિત ગતિ આચાર્ય શાસ્ત્રો લખે સંઘને સમજાવે એવું કંઈક લખ્યું છે? આમાં બતાવો મને, આમાં હોય તો. આ શ્લોકમાં તો નથી જ લખ્યું. द्वादशांग कोर में धर कर शुद्धात्म रस पीते हैं, शुद्धात्म रस पीते जिनवाणी को हृदयंगम कर ज्ञानानंद में जीते हैं. એવા તો ઉપાધ્યાય પરમેશજી હોય. અહીંયા તો આપણને કંઈક જરીક હજી અધકચરું આવડ્યું ન આવડ્યું, હલો 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 બેહો, તમને અમે સમજાવીએ. દુનિયાને પંડિતાઈ ઝાડવામાં રસ છે ભૂપતભાઈ. ચાર ચંડાલ ચોકડી ભેગા થયા, હાલો અમે સમજાવીએ તને. અરે એના જેવી કોઈ બીજી ઉપાધિ નથી, અટકવાનો રસ્તો છે. અને જે ઉપાધ્યાયોને અટકવાના રસ્તા છે સામે, એ અટકતા નથી, પોતાની સાધનામાં લીન હોય છે. આચાર્ય પરમેશ્વરને અટકવાના રસ્તા કાંઈ ઓછા છે? તોય પોતાનું કરે છે કે નહીં? ઉપાધ્યાયને અટકવાના રસ્તા કાંઈ ઓછા છે? તોય પોતાનું કરે છે કે નહીં? સાધુ તો પોતાનું જ કરે છે. તો ત્રણેય પરમેશજીમાંથી, આચાર્ય ઉપાધ્યાય સાધુમાંથી એક જ શિક્ષા લેવી, પોતાનું કરો. स्वार्थ के साचे परमार्थ के साचे, साचे साचे वैन कहें साचे जैन मती हैं. आत्म गवेशी न गृहस्थ है न जति हैं, काहू के विरुद्ध नाही पर जाय बुद्धि नाही. आत्म गवेशी न गृहस्थ है न जति हैं. रिद्धि सिद्धि वृद्धि दिखे दिसे अंतर में प्रगट सदा, अंतर की लच्छी सो अजाची लच्छपति हैं. दास भगवंत के उदास रहें जगत सो, सुखिया सदैव ऐसे जीव समकिति. विचारजो. ओम नमः सिद्धिभ्य.